આજે અહિંસાના પૂજારી એવા ભારતને આઝાદ કરવામાં વગર હથિયારે 200 વર્ષથી રાજ કરી લૂંટેલા અંગ્રેજોને ખદેડવામાં મહત્વની ભૂમિકા અને વિશ્વની અંદર જેની હથિયાર વગર ભારતને આઝાદી અપાવી એવા ગાંધી નિર્વાણ દિવસ આજના દિવસે ગાંધીજીને ગોળી મારવામાં આવી હતી અને ગોળી વાગતાની સાથે તેને રામનો ઉચ્ચાર કરેલો 3 વખત. તો આજે ગાંધી નિર્વાણ દિવસના શુભ અવસરે સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજે અહિંસા દિવસ વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે. ગાંધીજી કહેતા કે આપણે એક લાફો મારે તો આપણે બીજો ગાલ ધરવો જોઈએ, પણ એ સમયમાં અત્યારે કોઈ ગાલ લાફો મારે તો આપણે બીજો ગાલ ધરીએ, ઉપાડીને ઢીકો નાખીએ વહામાં, એટલે સમય બદલાણો પણ ભારતની વિચારધારા બદલાતી નથી. તો તમારા વિદ્યાર્થીમાંથી કોણ કઈ બોલવાનું પાકું કરી જરાક હાથ ઊંચા કરો તો જોઈ લેવા. આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ગાંધીજીનો જન્મ પોરબંદર શહેરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. બાળપણમાં ગાંધીજીએ 2 નાટક જોયા હતા, હરીશચંદ્ર અને પ્રવનું. તેમાં તેના જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા હતા. તેઓ ત્યારબાદ માતા પિતાની સેવામાં રસ લાગ્યા હતા. અસ્તુ.